નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કારેલીબાગ જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ ગાંધી તથા ટ્રસ્ટી અજયભાઈ શાહલાલીએ જણાવ્યું હતું કે અમારા સંઘમાં આજે 100 દિવસના સામૂહિક નવકાર મંત્રના જાપનું વડોદરામાં પહેલીવાર અનુષ્ઠાનનો પ્રારંભ થયો છે। આ જાપમાં જોડાનાર લોકોએ 100 દિવસ સુધી સમૂહ સામાયિકમાં જોડાઈને કુલ 3,33,33,333 નવકાર મંત્રના જાપ કરવામાં આવશે। એક જ અપેક્ષાએ વડોદરા શહેરમાં આ પ્રકારનું અનુષ્ઠાન પહેલીવાર આચાર્ય અક્ષય ચંદ્રસાગર સુરીશ્વરજી મહારાજને નિસરામાં યોજાયું છે। જૈનોમાં ચાતુર્માસનું જપતક અને વ્રતની આરાધના માટે સુંદર સમય બતાવ્યો છે અને ભગવાન મહાવીરની આજ્ઞા અનુસાર બધા જ સાધુએ ભગવંતો ચતુર્માસમાં એક જ જગ્યાએ સ્થિર થઈને પોતે તથા શ્રી સંઘને સામૂહિક આરાધના કરાવતા હોય છે। આના ભાગરૂપે કારેલીબાગમાં આજથી 100 દિવસના સામૂહિક નવકાર અનુષ્ઠાનનું નવતર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંઘના સેંકડોની સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો। અદભુત ચડાવો છે। સામૂહિક આરાધનાનું ફળ તમારા ઘરે વધારશે અને મનોકામના પૂર્ણ થાય એવું આ અનુષ્ઠાનના રૂપે શેરપર દેવતાને ઘરે લઈ જવાનું। 19,119 तुझे मारू गीत છે तुझे मारू ગીત છે એમના આખા ઘરમાં આ સ્થાપના કરી અને ભવ્ય અભિછાતા ઘરમાં દિવાલ બહાર ભવ્ય અંદરથી અભિછાતા બોલો 25,525 મંદી મનનારે જશે। આજે કારેલીબાગ જૈન સંઘમાં વડોદરામાં ઇતિહાસમાં પ્રથમ વખત નવકાર મંત્રનો મહાજાપ રાખવામાં આવ્યો છે। 3,33,333 જે વડોદરામાં હજી સુધીની કોઈ જગ્યાએ થયા નથી, તે કારેલીબાગ જૈન સંઘમાં આંગણે અક્ષયચંદ્ર મહારાજ સાહેબ અને એમની નિશ્રામાં આ થઈ રહ્યું છે, બરાબર છે। ત્યાં આગળ દરેકના એક નોકરવાળી આપવામાં આવી છે, એમના રોજ 10 માળા ગણવાની, એટલે એમને એ પ્રમાણે થાય તો કારેલીબાગ સંઘની અંદર 3,33,333 નવકાર ગણાશે। 100 દિવસની અંદર એવો જય જયકાર આખા વડોદરામાં થશે એવું પ્રથમ વખત કારેલીબાગ જૈન સંઘની અંદર સાહેબજી અક્ષયચંદ્ર મહારાજ સાહેબના નિશ્રામાં થયું છે। મારું નામ અજય જયંતિલાલ શાહ।